અને ત્રીજી વાત, આ સાંભળ્યા પછી એ બાબત ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે. આ ભગવાનની વાણી છે અને ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે. તમેવ સત્યમ નિસંકમ જમ જેણેમ પવેયમ. એ પરમાત્મા આપે જે કહ્યું છે તે નિસંકપણે સાચું છે એવી શ્રદ્ધા થવી દુર્લભ છે. કારણ કે ગુરુ ભગવંતો જે વ્યાખ્યાન આપે છે એ પરમાત્માની વાણી જે છે એનું જ અહીંયા આગળ વિશ્લેષણ વિવેચન કરીને તમને રજૂ કરે છે. અને એટલે એ બાબત ઉપર શ્રદ્ધા થવી જોઈએ, શ્રદ્ધા ટકવી જોઈએ, શ્રદ્ધા જામવી જોઈએ. તો શ્રદ્ધા થવી પણ દુર્લભ છે. કારણ કે ચારે બાજુ તમારી શ્રદ્ધાને તોડવાવાળા તત્વો અને એવા વિચારો ફેલાયેલા છે, અઢળક, કે જે તમને શ્રદ્ધા થવા ન દે. તમારી સામે એવી દલીલો રજૂ કરવામાં આવે કે તમને અહીંયા આગળ શ્રદ્ધા જામે નહીં. સંસાર તમને એવી સ્થિતિમાં મૂકી દે કે તમારી શ્રદ્ધા ડગી જાય. કર્મ, આ સંસાર, આ સમાજ એવી સ્થિતિમાં મૂકી કે તમારી શ્રદ્ધા ડગી જાય. પરંતુ શ્રદ્ધા થવી દુર્લભ છે, શ્રદ્ધા ટકવી દુર્લભ છે, શ્રદ્ધા દ્રઢ રહેવી દુર્લભ છે, શ્રદ્ધા ટકવી દુર્લભ છે. થવી એ દુર્લભ, ટકવી એ દુર્લભ, નિર્મળ રહેવી પણ દુર્લભ. નહીં તો આ દિવસોની અંદર જૈન ધર્મ પ્રમાણે ક્યાંય પણ ફરવા જવાનું આવતું જ નથી. ક્યાંય પણ ફરવા જવાનું આવતું જ નથી. અષાઢ ચોમાસીથી કાર્તક ચોમાસી સુધી ક્યાંય પણ નીકળવાનું નથી. શ્રાવકો જે વ્રતધારી હોય તેઓ 4 મહિના માટે પોતાના વ્રતોનો સંક્ષેપ કરતા હોય. જે મર્યાદા રાખી હોય એના બદલે મર્યાદા ઘટાડીને વ્રત લઈને બેસી જાય, સંક્ષેપ કરીને બેસી જાય કે નહીં, મારે નગરની બહાર, ગામની બહાર જવું નથી, આનાથી બહાર નહીં જાઉં. પણ એના બદલે આ દુનિયા, આ સમાજ, અરે તમારો પરિવાર પણ તમને ધર્મમાં ટકવા દેવા તૈયાર નથી. તમને ઢસડીને લઈ જાય, તમને ઢસડીને લઈ જાય. તો શ્રદ્ધા મુશ્કેલ છે.